આજે વાત કરીશું અધિક માસની વદ પક્ષની એકાદશી વિશે। આ જાણવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી દરેક વિડીયો આપ સૌને તરત જ મળી જાય। શ્રી ગણેશાય નમઃ, શ્રી વિષ્ણવે નમઃ। અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશીને પરમા એકાદશી કે કમલા એકાદશી કહે છે, જે 11 જૂન 2026ને ગુરુવારના રોજ છે। તેના પારણા તારીખ 12 જૂન 2026ને શુક્રવારે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાને 30 મિનિટ સુધીમાં કરી લેવા। આ વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે। આ એકાદશી પરમ કલ્યાણકારી છે। આ એકાદશી દર 3 વર્ષે આવે છે અને શ્રી હરિને તે ખૂબ જ પ્રિય છે। આ દિવસથી જ પંચરાત્રિ વ્રત પણ શરૂ થાય છે। આ વ્રત કરવાથી મનુષ્યના અટકેલા કાર્યો પૂર્ણ થાય છે, સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે, અંતે વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે, અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય ફળ મળે છે, દરિદ્રતા દૂર થાય છે તથા ભક્તોને સુખ અને વૈભવ પ્રાપ્ત થાય છે। આ એકાદશીને તમામ એકાદશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે। આખો દિવસ ઉપવાસ કરી ભગવાનના ભજન, જપ અને દાન પુણ્ય કરવાથી વિશેષ ફળ મળે છે। કહેવાય છે કે મહાદેવજીએ આ વ્રત કુબેરજીને કરવાનું કીધું હતું અને આ વ્રતના પ્રભાવે જ કુબેરજી ધનના અધિપતિ એટલે કે કુબેર ભંડારી બન્યા। આ દિવસે પ્રાતઃકાળે ઉઠી તાંબાના લોટામાં જળ અને તલ લઈ સૂર્યનારાયણને અર્ધ્ય આપવું, જેથી પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે। આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, જપ, તપ, દાન વગેરે કરવા જોઈએ। આ દિવસે હરિહર, લક્ષ્મીનારાયણ કે નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય છે। 21, 51, 108 કે 1008 તુલસીપત્ર વિષ્ણુજીને આજે જો ચડાવવામાં આવે તો અધિકમાં અધિક પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકાય છે। વિષ્ણુ સહસ્ત્રનો આજે પાઠ કરી લેવો, સાથે જ શ્રી સૂક્ત કે મહાલક્ષ્મીષ્ટક સ્તોત્રનો પણ પાઠ કરવો, જેથી વિષ્ણુજીની સાથે લક્ષ્મીજીની કૃપા પણ મેળવી શકીએ। સાંજે તુલસી ક્યારે દીવો કરવો। આ દિવસે ગાયને ઘાસ, બાળકોને ફળ, તરસ્યાને પાણી, સાકર અને ગુપ્ત દાન કરવું તથા કીડીને કણ અને હાથીને મણ, અબોલ પશુ પક્ષીને ખાવા પીવાની વ્યવસ્થા જરૂરથી કરવી। આ રીતે ઉપવાસ કરવાથી પ્રભુના અધિક આશીર્વાદ મેળવી શકાય છે। હવે જોઈએ આજે પૂજા કઈ રીતે કરવી। તો સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લેવા। પછી લાલજી કે કૃષ્ણ કે વિષ્ણુ લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો જે હોય તેમને નવડાવવા અને સ્વચ્છ વસ્ત્રથી સાફ કરી લેવા। પછી શણગાર કરવો, ધૂપ દીપ આરતી કરવા, નૈવેદ્યમાં મીઠાઈ કે પાકા ફળ ધરાવવા, નૈવેદ્યમાં તુલસીપત્ર અવશ્ય મૂકવું, દીપદાન કરવું। આજે શક્ય હોય તો 33 દીવાનું દીપદાન કરવું, બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને દાન આપવું, ગીતાજીનો 15મો અધ્યાય વાંચવો કે સાંભળવો। જો ઉપવાસ ન કરી શકાય તો આખો દિવસ પ્રભુ ભક્તિમાં વ્યતીત કરવો। ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ કે ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રોના જાપ કરતા રહેવું। આજે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું, કેમ કે પીપળાના વૃક્ષમાં વિષ્ણુજીનો તથા પિતૃઓનો વાસ હોય છે। જળમાં થોડું ગંગાજળ, કાચું દૂધ અને કાળા તલ મિક્સ કરીને અર્પણ કરવું વધુ ઉત્તમ મનાય છે। જળ અર્પણ કર્યા પછી પીપળા પાસે ગાયના શુદ્ધ ઘીનો દીવો કરવો। આમ કરવાથી વિષ્ણુજી, લક્ષ્મીજી અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે। આશા રાખું છું આ માહિતી આપ સૌને મદદરૂપ થશે।
બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય, પુરુષોત્તમ ભગવાનની જય.